અંદાજે 600-700 વર્ષથી આ ઘી ભંડાર ભરેલો છે. ચમત્કારની વાત એ છે કે આ ઘીમાં ના તો જીવજંતુ પડે છે, ના ઘી બગડે છે કે ના દુર્ગંધ મારે છે. હું વાત કરી રહ્યો છું ખેડા જિલ્લાના રઢુ ગામે આવેલ શ્રી કામનાથ મહાદેવના ઘી ભંડારની, કે જેમાં અંદાજે 1300 ગોળીઓ ઘીની ભરેલી છે. આ મહાદેવના મંદિરને બીજું કાશી પણ કહેવાય છે, કે જ્યાં ઉગમણી નદી, ઉગમણા મહાદેવ અને ઉગમણું શમશાન આવેલ છે. સંવંત 1445 થી ચાલતી આ અખંડ જ્યોત રઢુ ગામના પટેલ જેસંગભાઈ લાવ્યા હતા. કહેવાય છે કે એમને ટેક અને ભક્તિથી પ્રસન્ન થઈ ખુદ મહાદેવે સપનામાં આવીને જ્યોત લઈ આવવા આજ્ઞા કરી હતી, જેને અખંડ પ્રજ્વલિત રાખવા ગામમાં જે ઘરે ગાય કે ભેંસનું વિયાણ થાય એના વલોણાનું શુદ્ધ ઘી દાદાની જ્યોતમાં અપાતું. પછી તો મહાદેવ એ ભક્તોના ધાર્યા કામ કરતા રહ્યા અને ભક્તો માનતામાં ઘી ચડાવતા રહ્યા. આજે તમે જે ઘી ભંડાર જોવો છો એ મહાદેવમાં ભક્તોની આસ્થાનું પ્રતીક છે. તો તમે પણ આવજો ક્યારેક રઢુ ગામે.